હું પણ આખો દી ફોન માં પડ્યા રહ્યો છો. હું હે હું છે કાક કામ ધંધે કરો, કાક કામ કરાય. એ કામ જ કરું છું. શું કામ કરો? ફોન જોવાનું કામ કરો. એ ઘડીક ફોન જોયો તા તો વડકા ચાલુ કર્યા નથી. હા તો ઘડીક ફોન જોયો એમ નહીં તો તમારે ફોન જોતો ને તો તમારે હે ને આમાં લગન કરવા તા ફોન આવે. કાં વળી તને હું વાંચો પણ નકરું ફોન જોજો ન કરાય. ક્યારેક કાક ઘરમાં બેઠા હોય તો 2 મિનિટ એક વાતે કરાય કોક એ તો તારો ફોટો હું મોબાઈલ માં રાખું જ છું. મનોમન હું વાત કરી લઉં. તમારા બાપાને ઘરે આવીને ફોટો લઈ જાવું છું. મન નથી લાવી એટલે કે મને નથી લાવી. અને આ કઈક ખાવાનું માપે રાખ્યા કઈક ખાઈ ભાંગી ખાઈ ખાઈ થઈ મોટી ડમ્ફર જેવી. હું ડમ્ફર જેવી થઈ ને ખાઈ ખાઈને ફૂટિયા રેખા થયા. બાપાનું ખાઈ ખાઈ બાપાના પૈસે નકો હું કરવા. એ બાપાનું છે તો હું બાપાનો છું. બાપાનું ન ખાવ. પણ બાપાનું ખાવાનું આવે. લગન થયા પણ હવે કામે જવાનું. કાક બહાર ઘરની બહાર પગ મુકાય. છોકરી નથી તમકાય. એવું તો હું કામ કરતો જ હોય. રાતે પાણી વાળવા જાતો હોય, વાહુ જાતો હોય. શું આ સીડો એમ કરે. ગામમાં જોવો બંગલા ઉભા છે. આપણે હજી નળિયામાં જ છીએ. પણ આમાં તો ન થાયા હારા. આમાં હારું ઉનાળે છે ને તપે નહીં. માર ઘર લગન કરવા તો મારા બાપા મોટી મોટી કરતા હતા. તમારી છોકરીને આમ કરી દઈને તમારી છોકરીને પગ નહીં મૂકવા દો, તમારી છોકરીને કામ નહીં કરવા દો. એ બધું કાંઈ ગયું, ક્યાં ગયું? તે દી મેં તાર બાપાને વસન આપ્યું તું. ખબર છે કે તમારી છોકરીને હું બેઠા બેઠા ખાવા દઈ તો તું હું ઊભી ઊભી ખાત બે પંગોઠી વાળી નથી ખાતી. તો પણ એ તો બેઠા બેઠા ખાય ને. હું બસ એ હું ગમે બોલી કરું એ પાડું. હું તમને કહી દઉં તમે હે ને હરખા કામે ચડશે તો હોય છે મારા બાપાને ઘરે. હું કઈ નથી. આ તો ધીમો ઈસકો આય ભલે વઈ જા ફેર સડક મને. ઈસકો કરી નાખો તો મારે જોવી. આ બાપા વાડીએ ગયા હતા ને કેમ નો આયા છે? મને શું ખબર? તમારા બાપાને ખબર. તમારા બાપા એવા કાંઈ કે નહીં. તમને જોયા કરે મારી દીકરો એક બધાને ઘર દીકરા હોય. એક ને એક હોય તો બધાને ઘરે 7 ખોટના જ હોય. 17 ખોટના કોઈ ન હોય. હું એકનો એક છું. એકનો એક છું. નવાઈ ના છો એકનો એક. હમણાં 2 હોત ને તો એમ પાડે તડ જોડે ભાગ. હા પાડે તડ જોડે ભાગ પાડેલા જ છે. કાંઈ આપે એમ નથી તમારા બાપા. આ નળિયું દઈને ગયા છે એક. હું ના પાડતો તો સિટી મારા લગ્ન નથી કરવા. નહોતા કરવાનું કોને કીધું? હું તે કહેવાનું કે આવી સપનામાં મારા લગ્ન કરવા આવું. ગામડાની વખત તો મારા કઈ ઉપાય દી નહીં. આ છે તોતળી હાવ. હા ઈ તો બહાર રહી જાત. ગામડાની હોત નહીં. ઘર બાર એને ક્યાં કોઈને કઈ જોવે. બહાર રહે તમ કે તો બહાર નીકળે તો તડકો લાગે. હા તો લાગે. ઈ તો લઈ ગયો મારા બાપાને ઘર મારા બાપાએ તડકો નથી લાગવા દીધો એટલે. હા આ બધે બાપાને ઘર નો હોય. બધી દાડીએ હોત જવું પડે. દાડી મોકલો જ છો ને જઈએ જ છીએ. જવાનું હા લઈ લો હબ દઈને 250 રૂપિયા આવે. બાપા કેમ નો દેખાણ આવી છે? બેવો બાપા વાડીએ ગયા તા? હા બેઠો તો વાડીએ જાઉં તો ક્યાં જાઉં? શમશાનમાં જાઉં. મારે તો કામ ની પડ્યું એટલે મારે તો જવું જ પડે. તને કઈ ખબર નથી પડતી કા કે આ બાપા કેટલી ઉંમર ના થયા છે ને વાડીએ કેટલું કામ કરે. નકરો બેહી રે ભલે તું હાથ ખોટ ને એક નો એક રહ્યો પણ કામ તો કરવું પડે ને તારે. મારા પાણી લાવી. તમે બેહો. તમે કે કામે નથી ગયા તડકામાં? બાપુ ગયા તા. ઈ તો હાથ જઈને પી લ્યો. બાપુ તો કઈ કઈ થાકે. તમે જ અમને સમજાવો કે કામે જવાય. આખો દી હૂતું ન પડ્યું રેવાય ઘરે. કઈ ધંધો કર. હું હામું જોઈને બેઠો તો મારા મોઢા ઉપર હીરા ને ટાઈગર હામું તાકી રહે. આજ વાહુ નથી ગયો હું. શું વાહુ ગયો તો? વાડીએ નકરો હુઈ જ રે. આયા હુએ એમ ના હુએ તું. પણ તોય અહીંયા ધ્યાન રાખવું એટલે તોય કોઈ આવે નહીં. કાંઈ રેડે કામ બામ કઈ કઈક પરસ્યો વાય તું. બાપુ તમે અમને કઈ કેતા નથી ને એટલે તમારા માથે ચડીને બેઠા છે. એટલે કામે બામે નહીં જાવ. મારા બાપુ કામ કર્યા કરે. મારે ક્યાં કઈ કરવાનું? એ હવે કરાય. 2 વર્ષથી કહું પણ કામે જાવ હો. આ તો સડાઈ સાહેબ સડાઈ તું જાવ તો ચડાવે જ ને કામે જવાય. હા શું કે છે બીજો નકરો મોબાઈલ જોવે. ક્યાંથી તારે કેટલાક ભાઈ બોલ નકરા ફોન જ આયા ઈ કરે. મોબાઈલ હું નકરો બાપુ ને જોતો તો મારે આમાં અમુક કામ હોય ઈ કામ કરતો હોય મોબાઈલ થી ઓનલાઈન કામ. ઈ એમાં છોકરીઓના વિડિયો આવે ને ઈ જોવે નકરા. બીજું કઈ નથી કરતા ઈ. તારા હોને કે થોડીક બોલવાનું ભાન રાખ. હા બોલવાનું ભાન રાખ બાપુ. સામે ઇન્સ્ટાગ્રામ માં બધું આવે હે બાપુ. તારે આ છે ગામડું, આ નથી સિટી. તમારે મર્યાદામાં રહેવું પડે. અને આને તો કેટલી ગાળ મેં કીધું કોઈ રીતે સમજતો નથી. આ એકનો એક છે ને
હાવ નકામો છો તું. તો હું કામ કરવાનું કયો? વાડીએ કામ કરવું પડે, વાડીએ ખૂટે જ નહીં જો કામ કરતો. પણ શું કરવાનું મને કયો તો ખબર પડે. ખાતર ભરવું પડે, દવા છાંટવી પડે, પાણી વાળવું પડે. ભી આવે દવા સાથે. આ તારી માએ સડાઈ મૂક્યો નું ઈ તો વહી ગઈ. હાવ તો સમજતો નથી કોઈ રીતે. કાઈ ન કરે બાપુ, મારે શું કેવું, નાના મોટો મોટી વાત કાંઈક કેજો, હરખું કામે જાય ને એવું ન કહું. હા એ હું બધું કઈ અને તમારે ક્યાંતું રહેવું પડે. તો હું તો 2 વર્ષથી કહું, મારું કોણ સાંભળે? આ પડખે બેહી ગયા એ કામ સિંધાય. સાંભળો, તમારી હિસાબે હું સાંભળું છું. હા, ભલે. જાઓ કામે, જાઓ. હાલ બાપુને ખાવા દે. હાલ બાપુ હાલો ખાઈ લ્યો. થઈ ગયા રોટલા? હા હું આવ્યો એટલે તમારી ઈ ઉપાયથી નહીં કરવાની. હા ભાઈ નકરો ખા જ કરવાનું, જા કરું. બીજો કાંઈ ધંધો કરો તારે? એ કાલથી હું વિયો જઈશ ખેતે હા લ્યો જઈએ. અને બધું કામ કરી નાખું. અરે એમ ન માનું કોઈ એકનો એક રોજ મારા બાપા મન નહીં મારે. મારી શેરા કાઢ નાખી તારા. કપા રહ્યો ને ઈ પાયદો ઓલું ઝાડમાં ખાતર નાખવાનું ઈ નાખી દો ને દવાઈ છાંટ દો. હા ભાઈ એમ કઈ ધંધો કઈ તો કોકને વાલો લાગતો. હા પીસી ખાટલો ઢાળીને હું. હા હું આનું જ કર્યું છે, બીજું કર્યું છે કામ. હાલો ખાવા. હાલો ડાળ બનાવી હો મગની. ભાઈ જે બને આપણે ખાવું જ છે ને. મારે જ બીજું શું હોય, ખાવાનું જ હોય. આમાં જનઈ એટલો હો. કા બાપુ કેમ છે જોઈ લ્યો. સમજે સડ્યો પણ મોડો સડ્યો તું સમજે. સડી ગયો ને પણ હા કામે તો હવે કરે પણ હું મૂંઝવણમાં છું અત્યારે. લે વળે હું મૂંઝવણ આવી. હવે આ લેણા વાળા જાણે ધક્કા ખાય છે એવું અને દેણું થઈ ગયું છે. હવે હું મૂંઝવણમાં છું, મારે હવે શું કરવું શું ન કરવું. એટલે હું તને વાત એક કરવી છે. હું બોલો. વાતમાં એમ છે તારે જાણે હારા તો છે નહીં, ના આવું છે નહીં, ના અને તારા હાળામાં કઈ ઠેકાણું નથી. વળે એમ કેમ બોલો છો. શું કરવું અત્યારે છે ને આ માથે દેણું એટલું થઈ ગયું છે, ભરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ 5 ધિરાણ આપણે ખાલી 2.5 લાખ જ ઉપાડ્યું હતું. આપણે 2.5 લાખે કરવા થવા જોઈએ ને. એટલા એની ઘરમાં નથી તારી વાત કરું તને હું. તો માગ્યું આમાં જમીન નહીં જાય ને બધું જાય. બધું જાય એટલે હું તને હું વાત કરવા એક આવ્યો છું. હું માન તો હું તને કહું નકર હું ન કહું. જો ને હવે મેં તને વાત કરી ને કે તારે હાવું નથી. હા એ નથી તો નથી, હારા નથી એને બધે ભગવાન નું માણા હતું અને એની તો વાત ન થાય. હવે તારે હાળા 2 છે એમાં કઈ લેવાનું છે નહીં. એવું. હા તો તારા વહુ ને કે ને હું ના ભાગ માગે. એટલે બાપુ ઈ સારું ન લાગે હો. પણ હું તને હું કહું છું કે આપણે દેણું જો ભાગ માગે અને પૈસા લાવે આપણે દેણું ભરાઈ જાય અને મકાન થઈ જાય. ઈ તો બાપુ મને અને- પૂછ્યું જ નહીં. અને થોડા જાજા પૈસા રે તાર ખાતે મૂકી દેવી. તો આપણે ક્યાંય આમ તો કોઈ પણ બીજા ઉપાડવાય ન પડે અને એના પૈસા આપણે મકાન ને દેણું ભરાઈ જાય. અને આમ તો તારા ઘરના તો અહીંયાના લાઈટ ત્યાં છે માગે દે એવા છે. હા તો તું વાત કરીને જઈ તો બાપુ અત્યારે જ જાઉં. આપણું કામ થઈ જાય. પણ મારા ઘરના માન છે. અરે પેલા માને જ ને, કારણ કે ઈ ઘરના ઈ લાઈટ ક્યાં છે. હું લાવું. હા ભાઈ કોલ આપણે વડકાઈ નો વાત કરે. ને શાંતિથી બેહીને વાત કરવાની. એ જરીક બોલે તો ખબર પડી જાય આપણને આવ ભાવમાં. આ તો હું બાપુ સીધો જ જાઉં. હા બરોબર. આ મારા કઈ સાચે બાંધી નહીં જવું. ના મકાન કરું તો તારા લેણું ભરાઈ જાય તો તને કોઈ વટાવે નહીં. ઈ હું વાત તારા હાથું મઠું છું. ઈ બાપુ હાસું. બરોબર ને? તો તું અત્યારે જાત છે. આ તો કાંઈ વાંધો નહીં બાપુ, હું જાઉં મારા ઘરના પાસે. બરોબર. હા જા. અને આ તીને આ બાપુ મને હારી શીખામણ દીધી ને પણ જેવી જ પડે નકર હવે કઈ રહ્યું નથી. અને આમ થાય કેટલાય માગે છે.
ભલે હાલો બાપો મારો હું જાઉં. બસ બસ જા દીકરા જા. કા શું કામ? વાહેર વીવી આય થોડી વાહેર વીવી આય એક વાત કહું તને લાઈટ નથી લાઈટ એ નથી ને પાણી ખૂટ્યું હતું. હમણાં મોબાઈલ તૂટી જાય બોલ. તમારે ક્યાં લેવાનું કોણ છે છોડવાનું રાખો બધું. સારું હાસુ હો. સાચું જ છે મારે. હું શું કહું તને હું કયો તમે કેશો હું ને. કહીશું હું. તું પેલા મારી વાત સાંભળીશ હા બોલો. બધું કામ કરી આવ્યો વાડી આજ બાપુ રાજી થઈ ગયા અને હવે તારે વાડી આવવા પણ જ નહીં. એમ નહીં 2 વર્ષથી તમને કે કરતા હતા ત્યાર તમે આજ આખું બધું કામ કરીને આયા. કામ તો કરવું જ પડે ને અને આજ કીધું મારી ટીમલી પાસે જઈને 2 મીઠી વાત કરું. આવો પ્રેમ ક્યાંથી ઉભરાણો? આ તો લગ્નના 2 વર્ષ પછી હે તો આ તો લગન ક્યાં ગયો તો? અત્યારે લગ્ન આ બધું કામ ન કરતો હોય ને એટલે આળામાં નાળા પીડ્યો રહે સમજી. હે આળામાં પડ્યો રહ્યો તો હમ. ઢગલો પડ્યો છે ને તો. અરે પણ એની વાત જવા દે. બોલો હવે મીઠું રાખવામાં શું કામ હે? હું કહું તાર પપ્પા કેવા હતા હે ઈના જેવી તો વાત જ ન થાય હો. શું ઈના સમજો વખાણ મારે કરવા અમે એની તે સેવાય બહુ કરી તમારા પપ્પા હતા તો કરવી ન પડે? એ છે પણ આપણા ભાગમાં ન હોય ને એટલે ન હોય. તો હું કહું તાર ભાઈઓ રહ્યા હં. એ હમણાં કા થોડાક બગડ્યા હોય એવું મને લાગે. કાં વળી શું થયું? રાત પડે ને તલ્લી થઈ જાય. જાઓ જાઓ કોઈ દી વાત ન કરતા. મારા ભાઈ કોઈ દી પીવે નહીં. હવે પીવે નહીં એની ક્યાં વાત કરે. એવા ભાઈ બંધ નથી રાખતા પીધલી. ઈ સમય ક્યારે કોનો ફરી જાય ને નક્કી ન હોય. અને હું કોઈ દી ખોટું બોલ્યો હું ભલે કામ ન કરું પણ ખોટું બોલ્યો હું. ખોટું બોલ્યા નથી પણ સાચું હશે એટલે કેતા હશે. તાર ભાઈ પાસે અત્યારે કેટલા વીઘા જમીન છે? મારા ભાઈ પાસે હા 4 વીઘા. આ તો કામ કર શું કરું? 50 વીઘા રહી ને આપડા નામે લઈ લેવી. કાં હું લે મારા ભાઈઓને હજી લગ્ન કરવાનું બાકી હો. હા હજી બૈરું એકેય ને ઘરમાં ન થાય. પણ ભલે નથી આવ્યું મને હું પેલા તું મારી વાત સાંભળી. કાલ સવારે એના હાહરિયા વાળા પૂછે કે તમારે જમીન જાયદાદ શું છે? મારા ભાઈ શું કે હું લઈ લઉં તો બધું મારી બેને લઈ લીધું એમ? ત્યાં લગીન તો રેવા દેવાય ને. પણ ઈ ન કરાય. તો 100 વીઘા છે બરોબર હં એમાં પીવામાં હોય હો ઉડાડ નાખી તો ઈ હાચું. તો હું કરશે ઓલું 50 વીઘા આપણા કબજામાં હોય ને તો ભવિષ્યમાં ગમે તે પાછી દેવા થાય ભાઈ હાલ્યો હવે આમાં રળી ખાઈ ગયો. હું વાત કરીશ મારા ભાઈને. વાત કરીશ નહીં હઠ જ બાંધી દેવાની કે મારે તો જોઈશે જ તે મારો ભાગ. એમ આ કાંઈ- ઈના હારા હાટું આપણે એમ કઈ ભીના લુગડે તરત ગાંઠ ન બંધાય. બંધાય પણ તો એને તું ઈ રીતના સમજાવીશ ને એટલે આપી દેશે નકર જો પીવામાં હોય હો ઉડાડ નાખી ને તો નહીં ક્યાંય વ્યવહાળય થાય અને જમીન વગર ના રીશે ને એકય મેળવા નહીં રે. હું શું કહું આપણે બે એમના વ્યવહાર ગોઠવી પછી આ કઈ ડખા જ ન થાય આપણે. હવે ઈ પછી ગોતાય પેલા કઈક પ્રોપર્ટી કબજામાં આવવાનું પછી એટલે ખાતરી બનતો રે આપણી પાસે. સારું વાંધો નહીં હાલ તો આપણે બે છે ને આજ સાંજે જઈએ ને વાત કરીએ બરાબર મારા ભાઈઓને. કાંઈ વાંધો નહીં આવેલું ગા તરસી થઈને પાઈ આવો પાઈ આવો. તે પાઈથી પાઈતી હવારમાં. આ તો અહીં રૂંઢો ટાઈમ ભૂલી ન જતી હો. હા ઠીક આ વાત હતી એમ ને એટલે મીઠું હતું. લે આ હારા હાટું હા, તો એ ઉડાડ નાખવા દેવી છે પછી ના નહીં હારા હાટું છે તો રે પણ ફોન કરું તમે તમારે ઉડાડ નાખો અમારે કાંઈ નથી જોતું. હા આવે પણ હાલ પછી આમ પાણી ઓલા બાથરૂમમાં મૂક નાવું હા જાઓ ને તમે જે કરતા હોય એ કરો લપ નો કરો. 2 વર્ષ પ્રેમ ઉભરાણો પણ આમનો પ્રેમ છે ને 2 કલાકે નો હાલે. હોય ને એવા વર્તાય જ છે. મારા 2 ભાઈનું મારા બાપા હતા ને ત્યારે ગામમાં નામ હતું એટલા ભોળા ને કે ખરાબ છોકરાની સંગતમાં નો રહે એની યાર રહેતાય નહીં કોઈ દી. અલા માવુંય નહોતો ખાતા પણ આ ક્યાંથી દારૂમાં ચડી ગયા ને કઈ ખબર નથી પડતી. કાઈ નહીં પણ હવે હમણાં એ કીધું નહીં કરશું મારે 2-5 દી ની વાટે ન જો અત્યારે જ આમને હું લઈને જાઉં મારા ભાઈ ઘરે અત્યારે ને અત્યારે વાત કરી આવીએ.